નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે ભરતી ઝુંબેશ ચાલી રહ્યું છે. તેમાં ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અહીં કુલ 34 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. ચાલો આપણે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિશિયલી જાહેરાત અહીં જોઈએ. ભાવનગર મહાનગરપાલિકાના ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગની હાલ ખાલી રહેલી સીધી ભરતીથી ભરવા માટે ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 10/5/2026 થી ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે. મિત્રો, અહીં જગ્યાનું નામ જોઈએ તો ફાયરમેન કમ ડ્રાઈવર. ભરતીથી જગ્યાઓ ભરવા માટેની માહિતી દર્શાવતું પત્રક અહીં આપવામાં આવ્યું છે. તે જોઈએ તો જગ્યાનું નામ છે ફાયરમેન કમ ડ્રાઈવર. કુલ ભરવાપાત્ર જગ્યાઓ અહીં 34 છે. ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો સીધી ભરતીથી પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે HSC ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલી શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નેશનલ ફાયર એકેડેમી ગુજરાત સરકાર માન્ય અથવા નેશનલ ફાયર એકેડેમીની સમકક્ષ ફાયરમેનની 6 માસનો કોર્સ કરેલો હોવો જોઈએ. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ મુજબ ઠરાવ્યા પ્રમાણેનું કોમ્પ્યુટરની ઉપયોગિતા અંગેની પાયાની જાણકારી પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. શારીરિક ક્ષમતાની વાત કરીએ મિત્રો, તો અહીં ઊંચાઈ 1.65 સેન્ટીમીટર ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો 81 સેન્ટીમીટર સામાન્ય તથા 86 સેન્ટીમીટર ફૂલાવેલી ફક્ત પુરુષ ઉમેદવારો માટે છાતીનું માપ હોવું જરૂરી છે. મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલો મળવાપાત્ર થશે તે જોઈએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 રૂપિયા નિયત કરેલો ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષની સેવાના સંતોષકારક રીતે જણાયેથી 7મા પગાર પંચ મુજબ મેટ્રિક લેવલ 2 19,900 થી 63,200 નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યામાં અરજી કરવા માટેની વયમર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મિત્રો, અહીં વયમર્યાદા આપવામાં આવી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના નહીં અને 33 વર્ષથી વધુ ન હોય તેટલી ઉંમર ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. ભાવનગર મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે, પરંતુ મહત્તમ 45 વર્ષ સુધીની વય આ કર્મચારીઓ ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો ગુજરાત રાજ્યના અનામત વર્ગના ઉમેદવારોને તેમજ માજી સૈનિક અને વિકલાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. અનામત જગ્યાઓની વિગતો જોઈએ આપણે કેટેગરી પ્રમાણે તો અહીં કુલ જગ્યાઓ 34 છે. અનુસૂચિત જાતિ માટે કુલ 2 જગ્યા પર ભરતી થશે. અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યા ઉપર ભરતી થશે. SC/BCના ઉમેદવારો માટે 10 જગ્યા ઉપર ભરતી થશે. EWSના ઉમેદવારો માટે 3 જગ્યા ઉપર ભરતી થશે અને જનરલ ઉમેદવારો માટે અહીં 14 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો મિત્રો, આ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ ઉપર દરેક કેટેગરીમાં ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે. મિત્રો, અહીં બીજી અલગ અલગ કેટેગરી પ્રમાણે અને અલગ અલગ સૂચનાઓ તમને આપવામાં આવી છે તે તમારે અહીં જોઈ લેવાની રહેશે. આ ઉપરાંત મિત્રો, અહીં 5મા નંબરની સૂચના છે કે કોમ્પ્યુટરની જાણકારી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. તો ગુજરાત રાજ્યના વહીવટી વિભાગના ઠરાવ મુજબ ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ અહીં ધરાવતા હોવા જોઈએ. જગ્યા પર અરજી કરવા માટેની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવો જરૂરી છે. મિત્રો, હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર જાહેરાત દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર શૈક્ષણિક લાયકાતનું માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની અસલ માર્કશીટ તથા તેની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. કોલેજના આચાર્ય દ્વારા અપાયેલા પ્રમાણપત્રો માન્ય ગણવામાં આવશે નહીં. શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખી તેઓ ઉમેદવારને હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. જાહેરાતમાં દર્શાવેલી લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેઓ તેમને હક દાવો હોય તો તેવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો અધિકૃતતાની વિગતો આપવાની રહેશે. મિત્રો, અહીં અગત્યની જોગવાઈઓ આપવામાં આવી છે કે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિની જરૂર જણાય તે ખરેખર ભરવાપત્ર સંખ્યા અને
આવેલ કુલ અરજીઓની સંખ્યાને ધ્યાને રાખી જે યોગ્ય જણાશે તેવી કટ ઓફ ટકાવારી નક્કી કરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ફક્ત શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને લેખિત પરીક્ષા મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરશે. તેમજ જરૂર જણાય આ શોર્ટલિસ્ટ ઉમેદવારોને તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અન્ય આનુષાંગિક આધારોની ચકાસણી કરવા માટે જાણ કરવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ મૂળભૂત લેખિત પરીક્ષા પ્રેક્ટિકલ કસોટીમાં મેળવેલા માર્ક્સની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યા માટે મૂળભૂત લાયકાત અહીં જોઈએ તો સીધી ભરતીથી પસંદગીમાં નિમણૂક થવા માટે ઉત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર એટલે કે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. નેશનલ ફાયર એકેડેમી, ગુજરાત સરકાર માન્ય અથવા નેશનલ ફાયર એકેડેમીની સમકક્ષ ફાયરમેનનો 6 માસનો કોર્સ, તેની ટકાવારીને આધારે લેખિત પરીક્ષા માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને 34 જગ્યાઓ ભરવાપાત્ર હોય તેની સામે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેખિત કસોટી પ્રેક્ટિકલ ટેસ્ટ માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. મેરિટ લિસ્ટ તૈયાર કરતા સમયે અંતિમ ક્રમે આવતા સમાન ગુણવાળા ઉમેદવારોને લેખિત પરીક્ષા પ્રેક્ટિકલ કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. સરકારી અર્ધસરકારી સંસ્થામાં ફરજ બતાવતા ઉમેદવારોને જો ઉક્ત જગ્યાઓ પસંદગી પામશે તો તેઓએ મૂળ જગ્યાએથી રાજીનામું આપ્યા બાદ નિમણૂકની જગ્યાએ હાજર થવાનું રહેશે. તેમજ તેઓની અગાઉની બજાવેલી ફરજનો સમયગાળો નિયમબદ્ધ કરી શકાશે નહીં, ગણતરી લેવામાં આવશે નહીં. ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે અરજી ફોર્મ ભરવામાં આવેલી માહિતી વિગતો કોઈ ભૂલ કે ક્ષતિ કરવામાં આવેલ હશે તો તે અરજી રદ કરવામાં આવશે અને આ બાબતે કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. યુનિવર્સિટી અથવા કોઈ સંસ્થા માર્ક ટકાવારીને બદલે CPI, CGPA દર્શાવતી હોય તો તેવા કિસ્સામાં ઉમેદવારોએ તે માર્ક્સને યુનિવર્સિટી અથવા સંસ્થાના માન્ય સૂત્રમાં ટકાવારીમાં ગણતરી કરી અરજી ફોર્મમાં ટકાવારી જ દર્શાવવાની રહેશે. એક જાહેરાત માટે ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. પસંદગી પામનાર ઉમેદવારોને મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલા બોન્ડ અથવા સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે. લેખિત પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટની માહિતી જોઈએ તો લેખિત પરીક્ષા અગર પ્રેક્ટિકલ ટેસ્ટમાં ઉમેદવારે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. આ સંવર્ગમાં ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં અથવા સીધી પસંદગી ભરતીના કિસ્સામાં પ્રતીક્ષા યાદીની મુદત 2 વર્ષની રહેશે. તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી અમલમાં રહેશે. ઉપરોક્ત દર્શાવેલી જગ્યાઓની સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર મહાનગરપાલિકા ભાવનગરને રહેશે. અરજીની સંખ્યાને ધ્યાને લઈ લેખિત પરીક્ષા અને મૌખિક કસોટી લેવા અંગે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે. તે તમામને બંધન કરતા રહેશે. જાહેરાતની જોગવાઈઓના અર્થઘટન અને આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર ભાવનગર મહાનગરપાલિકાનું બંધન કરતા રહેશે. મિત્રો, અહીં ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી કઈ રીતના ભરવાની છે તેની માહિતી તમને આપવામાં આવી છે. તો મિત્રો, અહીં ઉમેદવારોએ તારીખ 10/5/2026 થી તારીખ 31/5/2026 સુધીમાં ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના 16 સ્ટેપને તમારે અનુસરવાના રહેશે. જો મિત્રો તમે આ જગ્યામાં અરજી કરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલા 16 સ્ટેપને તમારે અભ્યાસ કરી અને પોતાનું ફોર્મ પોતાની જાતે અહીં તમે ભરી શકો છો. હવે મિત્રો, છેલ્લે અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં 1000 અને અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ભાવનગર મહાનગરપાલિકાની ફી વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. અન્ય રાજ્યના ઉમેદવારોને અનામત વર્ગનો લાભ મળવાપાત્ર થશે નહીં, જેથી તેમણે અહીં ફી ભરવાની રહેશે. ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર રહેશે. ફી ભરેલી નહીં હોય તેવા ઉમેદવારોને કોઈ પણ સંજોગોમાં લેખિત પરીક્ષા કે પ્રેક્ટિકલમાં બેસવા દેવામાં આવશે નહીં. આ ફી ફક્ત પોસ્ટ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવશે. રોકડમાં ડિમાન્ડ ડ્રાફ્ટ, ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર સ્વરૂપે આ ફી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને ખાસ જણાવવાનું કે અરજીપત્રક તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર આ જગ્યા પર ભરતી નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબની લાયકાત ન ધરાવતા માલુમ પડશે તો તેમની ઉમેદવારી તે તબક્કે રદ કરવામાં આવશે. અહીં નોંધ આપવામાં આવી છે કે ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાની જાહેરાતની અન્ય વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરીના નોટિસ બોર્ડ અને ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com તથા ઓજસ વેબસાઇટ ઉપર તમને ઉપલબ્ધ થશે. તો મિત્રો, આથી ભાવનગર મહાનગરપાલિકાના ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગની હાલ ખાલી રહેલી સીધી ભરતીથી ભરવા માટેની જગ્યાઓની માહિતી આપતો વિડીયો. મિત્રો, અહીં આપવામાં આવેલી જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ નોકરી કરવાની જો તમે ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે અરજી કરી દેવાની રહેશે.
જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.